अगर समाचार में बात करें तो समाचार सुरेंद्रनगर થી પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરેન્દ્રનગરમાં પીએસઆઈ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર જેમાં બુટલેગર સાકરીત સાથે સીસીટીવીમાં દેખાયો હતો, જેમાં કચ્છના ભચાઉ ટોલનાકા પર ની આ ઘટના છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સાથે જ બુટલેગર જાલમસિંહ ઝાલા કારમાં બેસેલો દેખાયો છે। પોલીસે કારનો પીછો કર્યો પણ બુટલેગર ભાગી છૂટ્યો હતો। સુરેન્દ્રનગરમાં પીએસઆઈ પર હુમલાનો મામલો, જેમાં બુટલેગર સાકરીત સાથે દેખાયો હતો સીસીટીવીમાં। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। अगर समाचार में बात करें तो नर्मदा थी समाचार प्राप्त થઈ રહ્યા છે। કહી શકાય કે નર્મદા ખાતે પથ્થરતોડમાં ગેરકાયદે બ્લાસ્ટિંગ કરનાર ઝડપાયો છે। તો સરકારી યોજનાની કામગીરીમાં એક્સપ્લોની વિસવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેમાં પથ્થર તોડવા માટે એક્સપ્લોસિવનો ઉપયોગ કરાયો હતો। તો આ મામલે કરજણ લિંક પાણીની પાઇપની કામગીરી ચાલતી હતી અને જેમાં પથ્થર તોડવા માટે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। એક આરોપીને નર્મદા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। 1 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। તો સરકારી યોજનાની કામગીરીમાં એક્સપ્લોસિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં હાલ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે।